Hello guys, good morning and welcome back to our YouTube channel, our family vlog. કેમ છો મજામાં? તો આજે છે મારા દાદાની 8મી પુણ્યતિથિ 2019 થી લઈને આજે છે 2026. આજે થયા છે 8 વર્ષ, પણ એવું લાગતું જ નથી કે 8 વર્ષ થઈ ગયા. એવું જ લાગે કે હમણાંનું જ છે. હમણાં તો જોયા હતા ને હમણાં તો મતલબ ટોમી કેટલા વર્ષનો થયો? 11 વર્ષનો થયો. ટોમી એ દાદાને જોયા. એ દાદા આવતા ને ત્યારે ટોમી એને પગે લાગતો, ખબર કેમ? માથું નીચે કરીને ટોમીને પગે લાગતા આવડતું. હા ટોમી. તો ત્યારે હું વ્લોગ નહોતી કરતી. અનફોર્ચ્યુનેટલી ત્યારે વ્લોગ કરતી હોત તો મજા આવે. પણ બધું પાર્ટ ઓફ ધ લાઈફ છે. સો યા, અત્યારે અમે લોકો હું ને ભાર્ગવ જાય છે ગામમાં. થોડોક સામાન લેવાનો છે કેમ કે આપણે આજે છોકરા જમાડશું. અને શું કહેવાય કે અત્યારે થોડોક તડકો હે. 6, 6:30, 7 વાગે જે નાના બધા છોકરા હોય, મોટા છોકરા, નાના છોકરા, ભાર્ગવના બધા દોસ્તારું, ભાર્ગવના બધા સાયકલવાળા દોસ્તારું. કા ભાગા? એ ભાગા. હા તો આવું પણ ગાઈઝ તો કેવા તો દે. તો ગાઈઝ ચલો હું ભાર્ગવભાઈ જઈએ બધું લેવા, ખાવાનું બાવાનું બધું લેવા. એન્ડ બ્લોગ બતાવું તમને. હું રસ્તામાં ભાર્ગવભાઈ ગાડી ઊભી રાખીને જ્યાં ઓર્ડર દીધો હતો, ગુંદી, ગાંઠિયા ને એવું બધું નાના છોકરાને જે ભાવે એવું તો એ લઈને આવ્યા. તો ડેકીમાં કાંઈ ખોલી રાખી દીધો હજી આવી છે ને ભાવબીન બે છે ને બધું. તો એ તો વાંધો નહીં, હાલન કહેવાનું ચાલે. તો શિવભાઈને લેવા જશું કેમ કે નાનું છોકરાને જમાડવાનું તો શિવને તો પહેલાં જમાડવાનું હોય ને કાં. તો ગુંદી ગાંઠિયા લીધા છે. હવે ખમણ ને એવું લેવા જશું. અમારું ફેમસ વણઝારી ખમણ, જુનાગઢમાં જે લોકો રહેતા હશે, જે લોકોને ખબર છે, બધાને ખબર જ હશે ખમણ. મેં મમ્મીને કીધું કે 1-1.5 કિલો પહેલાં લઈ લે. ઇફ ઘટશે તો ઓનલાઈન મંગાવી લેશું. ને ક્યાં પૂછું, ઝોમેટોમાં અવેલેબલ છે જ. સો યા, કેમ કે ત્યાં કેટલા છોકરા આવવાના આપણા આખા ત્યાં આજુબાજુના ગણીને કેટલા. તો એક ખમણ 1 કિલો ખમણ તો બહુ જ. 1 કિલો ઘટશે તો મંગાવી લઈશું પાછું આપણે. હું બીજું શું કહેતી હતી કે આ સમર વેકેશન હોય ને ગાઈસ, ઇફ મારા દાદા જીવતા હોત ને તો અમે આખું સમર વેકેશન ગામડે હોત. કેમ કે મારા દાદા પહેલાં બાગ રાખતા હતા. જોકે થોડાક ટાઈમથી એને બાગ રાખવાનું બંધ કરી દીધું, તોય અમે સમર વેકેશનમાં ગામડે જ હોત. દાદા કે દાદી બેમાં છે કે જોકે બે દાદી નાયલોન, હા નાયલોન ખમણ. પણ આપણે જાય જ ને હજી બીજું કંઈક લેવું હોય ખાવાનું, ભાવે નાટું ને નાટું એ કંઈક જોઈ લે તો અત્યારે કંઈ ઓર્ડર ન આપતો. તો સૌથી વધારે મારા દાદાને એટલા માટે મિસ કરું કે મારા દાદા મને રોજ ફોન કરતા. આજથી ભલે 8 વર્ષ પહેલાં, હા 8 વર્ષ પહેલાં એ જતા રહ્યા, પણ ત્યારે હું શૂટ કરતી. તો જ્યારે આ થયું હતું ને ત્યારે હું રાજકોટ હતી. દાદા રોજ ફોન કરતા, રોજ. એક દિવસ એવું નહીં કે એનો ફોન ન આવે, મને ફોન આવે કે બેટા શું કરે છે, ખાધું પીધું, ખાઈ લેજે, આમ તેમ. અને મારું નામ ઊંચું કરજે. જ્યારે સિલ્વર બટન આવ્યું હતું ને ત્યારે મેં વાસ્તુ કર્યું હતું મારા ઘરે, લાદી પ્લાસ્ટર નાખા ઘરમાં કર્યું ત્યારે સિલ્વર બટન જોઈને એટલા ખુશ થઈ ગયા. આજુબાજુમાં એના અમારું જે ઘર છે ને આજુબાજુમાં એના ભગત રહેતા હોય કે જાય બેસતા હોય. ઓ માં, તો હવે આપણામાં હે ને બિલ ખાતી ન ખાઈ લે છે એવું હોય ને. તો ગાઈસ પેટ્રોલમાં લાઈન જો બહુ મોટી લાઈન છે. એમ કે 8 જ દિવસનું પેટ્રોલ છે. ભરાઈ લેશું આજે આપણે પેટ્રોલ, હા થોડુંક વધારે બિલ ખાત ભરીએ છીએ. ના પહેલાં ખમણને લઈ આવવાનું, અત્યારે નહીં, રિટર્નમાં. તો હું કંઈક વાત કરતી હતી તો બધી વાત ભૂલાઈ દીધી મને. તમારા દાદા મને રોજ ફોન કરતા હતા. એમ થાય ક્યારેક કે દાદાનો ફોન આવે ત્યારે ફોન રેકોર્ડ. હા બધા દોસ્તારો આજુબાજુમાં બધાને કહેતા કે ખબર છે ચાંદીનું સિલ્વર બટન આવ્યું. ત્યારે મારા 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા હતા યુટ્યુબમાં. જ્યારે મારા દાદાજી ત્યારે મારા 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા હતા. વિચાર કરો, અત્યારે મારા કેટલા 3 લાખ થવા આવશે. પછી મેં યુટ્યુબ એટલું બધું નહોતું કર્યું, મૂકી દીધું હતું. પછી મેં બ્લોગ કર્યા એટલે યુટ્યુબમાં હું શોર્ટ ફિલ્મ ને એવું બધું બનાવતી ને ત્યારે. સો ગુડ મેમરીઝ, સારી મેમરીઝ હંમેશા યાદ કરાવે, યાદ આવે. અને
કાલે હું વર્ષ ગણતી હતી ને મને 8 વર્ષ તો કોઈ દિવસ ના થયા હોય પણ થઈ ગયા છે. તો ચલો આપણે જઈએ વણઝારી ખમણ સાઈડ. આ આખો એરિયા શું કહેવાય માંગનાથ રોડ કહેવાય એન્ડ આ સૌથી જૂનો એરિયા કહેવાય. આમ બજાર માંગનાથ બજાર છે ને સૌથી જૂની બજાર કહેવાય. તમે જોઈ શકો છો એ બધે જૂની બિલ્ડિંગ્સ દેખાશે. આ આગળ છે એ જૂની બિલ્ડિંગ છે. તો આ સાઈડથી તમે અંદરથી માંગનાથ જોઈ શકો. આ છે રાણાવાવ ચોક અને એના થોડાક આગળ જાઓ તો વણઝારીની ગરબી એટલી ફેમસ છે. વણઝારી જે એરિયા છે ને એટલું ફેમસ છે. ત્યાં નરેશ કનોડિયાએ એટલી વણઝારીની વાવ ને કેટલી ફિલ્મો બનાવી છે. વણઝારી એરિયા જ બહુ ફેમસ છે. ત્યાં ફૂડ ને બધું મળે. તમે કદાચ નરેશ કનોડિયાનું ફિલ્મ જોયું હોય તો અહીંયા શૂટ થયું. આખો એક સોંગ છે ને અહીંયા ઓલું ગરબી મંડળ જેવું હોય ને ત્યાં આખું નરેશ કનોડિયાનું આખા સોંગનું શૂટ થયું. તો એને લોકોએ નવી મસ્ત અહીંયા નવી બ્રાન્ચ બનાવી દીધી. પહેલાં જૂની અંદર હતી ત્યારે બહાર બી એક બ્રાન્ચ બનાવી દીધી. તો ત્યાંથી આપણે ખમણ લઈશું. શોપ મસ્ત કરી લીધી હો તમે. બહુ ફેમસ છે દુકાન તમારી. એટલે હવે કિલો 1 થઈ ગયું છે. બીજું આપણે 250 કરીએ છીએ. અમારી સૌથી વધારે ફેવરેટ અને સૌથી વધારે ફેવરેટ વસ્તુ છે ગાઈસ. શિવલો બી ખાશે આ તો. લોટ્સ ઓફ આઈટમ. કેટલી બધી આઈટમ લીધી ખબર? અહીંયા કેટલું બધું નવું આવ્યું છે. સમોસા, પછી ખાંડવી, પછી વાટીદાળ, પછી ખમણ, બીજું લીધું પાત્રા. આટલું લીધું. 5 વસ્તુ લીધી. એટલે બધું 250 કરે એવું તો આપણે નહીં ખાઈ થોડુંક તો. મારે ટ્રાય કરું હતું કે સમોસા અને શું કહેવાય કે બીજું બધું નવું આવ્યું કેવું છે. તો યસ, જેટલા બી લોકો જુનાગઢમાં વિઝિટ કરવા આવે છે સવારે નાસ્તો કરવો હોય તો પ્લીઝ મસ્ટ ગો વણઝારી ખમણ. હું તમને સૌથી વધારે રેકમેન્ડ કરું છું કેમ કે ત્યાંના ખમણ જેવા મેં આખા ગુજરાતમાં ક્યાંય ખમણ નથી ખાધા. કઈ બી વસ્તુ લઈ લો, ખાંડવીથી લઈને પાત્રાથી લઈને બધું લઈ લો, ત્યાં જેવો નાસ્તો તમને મળે જ નહીં. એટલે જેટલા બી લોકો વિઝિટ કરવા આવતા હોય તો તમે બ્રેકફાસ્ટ માટે બેસ્ટ પ્લેસ કહો તો તમે ત્યાં જ જજો. ત્યાં તમને બધું હેલ્ધી ઇડલીવાળા ઢોકળા બી આવે છે. એ બી બહુ મસ્ત આવે. એટલે હેલ્ધી બ્રેકફાસ્ટ મળી જશે. સો હવે આપણે જશું ભાભીના ઘરે. એને શિવલુને એને ભાભીને લેવા પડે એન્ડ ધેન સ્ટ્રેટ ટુ ધ હોમ. ફોન આવી ગયો? ઓકે, તો સીધા ઘરે જશું. કેમ તને વાળવામાં એટલી વાર લાગી? એને વઘારી નહીં ખાખા પાત્રા ત્યાં સુધી વાંધો ન આવ્યો. કઈ થોડી એમને આવવાનો હતો. તારે ફોન કરવાનો હતો પછી હું આવવાનો. અચ્છા એવું હતું. મને એમ કે તું વડીને સીધો આવી જાત એમ. પણ આ થઈ જ ગયું તું. ખાલી પાત્રા નહોતા ને તો એ વઘારતા હતા ખાલી. હા, લંડનમાં બ્લોગ ચાલુ છે એવો ગાઈસ. મેં હમણાં જોયું છે. એક દીદી ભાવિશા કરીને એક દીદી છે લંડનનો બ્લોગ જોતા હતા ને એનો વિડીયો બનાવીને મોકલ્યો કે દીદી તમારો લંડનમાં બી બ્લોગ જોઉં છું. તમારો બ્લોગ બહુ જોવા ગમે છે. બહુ સિમ્પલ ઓથેન્ટિક હોય. અને અમારું એ જ મોટિવ છે કે ક્યારેય અમે ક્લિક બેટ ન કરીએ. બસ કાફાકા ધરાર વ્લોગ કરતા જ નથી. ધરાર કરવું જ નથી. શું કહે છે અજયભાઈ? કેરીનું બોક્સ ન મોકલો. બોલો અજયભાઈ. કઈશ આ વર્ષે અમે ખુદે ઘરે જેટલી ખાધી નથી ને એટલી અમે બહાર મોકલી છે ઘરના ફ્રેન્ડ્સ. તો મને એવું લાગે છે કે આ વર્ષે તો અમે 20-25 હજાર તો અમે લોકો આ વર્ષે ખાલી કેરીમાં જ જવા દીધા. કેરી તો ખાવી પડે. એટલે 11 નથી આવી એની પહેલા કેટલી કેરી ખાઈ લીધી. પેલા એને લઈને આવે પછી વાત કરીએ. કોણ લઈ જાય? ક્યાં લઈ જાય? કોને લઈ જાય? શિવ પાછા મમ્મી શિવ તારા આટો નાની નવા ચપ્પલ લીધા. બ્લુ કલરના લીધા હતા. ઈ પેન પહેરલા છે ને આમ ઈ હજી નો આવડે ને શીખો નો હોય ને નવા ચપ્પલ લીધા. નાની તારા આટુ એવા ચપ્પલ લીધા તાલા આટુ. મમ્માએ પહેરાય તો બીજા ચપ્પલ. ટુ ચપ્પલ લઈ એવા તારા ટુ જોડીશ. ઈ ટુ છે. ઈ એક છે. ઈ ટુ છે. ફોનમાં એવું કોને? બીજું બધું ખાવાનું આપણે લઈને આવી ગયા છીએ. અને હવે આપણે વઘારશું ચણા. જે આપણે કોઈ બી
પાઠ હોય, પૂજા હોય તો આપણે જે ચણા બનાવીએ સાદા મસ્ત લીમડો નાખીને વઘારવાના, એ વઘાર લઈએ. આપણે નવું ઇન્ડક્શન લીધું છે કેમ કે ગેસના ભાવ વધવાના જ છે અને ક્યારેક ખબર નહીં ગેસ પૂરો થઈ જાય, એટલે આપણે નવું ઇન્ડક્શન મસ્ત લીધું છે. તમને બતાવું, એક ઇન્ડક્શન હતું, બીજું લીધું જાય છે. આ લીધું છે, આ હતું, આ લીધું છે. બહુ વધારે સગડી વોટ થઈ ગઈ એટલે થોડીક વાર બંધ રાખીએ. તેલ નાખી લઉં છું, થોડીક વાર પછી ચાલુ કરીશ. આમાં શું લઈ આવ્યો? પાર્સલ લઈ આવ્યો તું? તું મારી હેલ્પ કરાવે છે, મદદ કરાવે છે બેટુ? મદદ કરાવે છે? હે? એ તમારે આ કઈ રીત છે અહીં હુકવવાની? હવે આવીશ તો આવીશ કે પાછો આવી ત્યારે આવીશ કે? શું તાર દોસ્ત ક્યાં? તાર દોસ્ત બની ગયું એટલી વારમાં? બોલે છે તું બોલવા દે તો બોલે ને. બોઈ તો હાય કે હાય શું કે તને હાય કે? કે મારો દોસ્ત બની ગયો છે. દોસ્ત બની ગયો. આ પાથરવાનું બેસવાનું છે. સ્વિમિંગ પુલ લઈ આવ્યા. ક્યાં ઓલા બધા? એ તો લોલીપોપ કોને પૂછીને લીધો? તમે પૂછ્યું તું મમ્મા લોલીપોપ ખાવું? તો છુપાવીને કેમ રાખ્યું તે? એવું કરવાનું? છીવાડું ન કહેવાય. સોરી કહી દે. ખાવા માંડો પછી થોડુંક ખાઈને ફેંકી દેજો. ઓહો, તો લોલીપોપ તો મૂકી દેવો, ફેંકી દેવો, બસ હવે નથી ખાવો. હે બટકા આય ફાયદા જીવા ન દેતો. મને દે થોડાક દેજો બધા. એ શિવનો આવ્યો મારો. મારા દાદા, મારા દાદી ઈ ભગવાન પાસે છે બેટો અત્યારે. યસ. શિવ થોડા ગરમ હે ચણા હો, થોડા ગરમ. ભાઈ શિવ કોણ છે? મારા દાદી. ઈ નાની શું કરે છે? નાની જય જય કરે છે. તું તારે નથી કરવાનું, જય જય લોલીપોપ મૂકી દે ને, જય જય કરી લે એક વખત. પગે લાગો, પગે લાગો બીટુ. શિવ મંદિર ચાલુ નથી થતું, આરતી થાય છે. ભાવેન ચણા ખાય છે. ચણા કેવા બન છે જરાક ગાઈસ ને કહે છું. તીખા બના, તીખા બના. મમ્મી મને સખ્ત વોર્નિંગ આપી હતી કે નાના છોકરાને ચણા ખાવાના, તીખા ન બનાવતી. ગાઈસ હવે બધા છોકરા જમીન જતા રહ્યા એટલે આ બધું સંકેલવાનું છે. એના અહીંયા હું બનાવું છું, ગ્રેવી બનાવી નાખી છે. આ ગ્રેવીની અંદર પનીર, ટમેટા, મરચાં અને બધું શેકેલું છે એ ગ્રેવીની અંદર. એટલે આટલી ઘાટી ગ્રેવી બની છે. એની અંદર પનીર નાખવાનું એટલે આટલી ઘાટી ગ્રેવી બને.
એના અહીંયા થોડાક આપણે પનીરનું છે મશરૂમ ને થોડાક સોફ્ટ થવાના છું કેપ્સિકમ અને મશરૂમ. માંદી છો તું તોય તું હારી લાગસ. વીકનેસ છે વીકનેસ એટલે તને મશરૂમ ખવડાવું છું. ના એકચ્યુઅલી મેં મારા જીજુ માટે બનાવ્યું છે, તારા માટે નહીં બનાવ્યું. મેં જીજુને 3 ઓપ્શન દીધા, પાલક પનીર, મશરૂમ કે પનીર બટર મસાલા. તો કે મશરૂમ. મેં કીધું ઓકે. હા ઓ ધોઈ દે હું ભાઈ. ઓ ભાઈ what nice is what nice. મહેનત બનાવી. ચણા બહુ મસ્ત બન્યો. ઈ ચણા મેં બનાવ્યું, ઓલું શાકે મેં બનાવ્યું. સુનિલ તમને ઓલું ટ્રાય કરાવું. રોટલી ચોરવાની, પછી એમાં કેરીનો રસ નાખવાનો, ઘી નાખવાનું ને ગોળ નાખવાનું. એવું ટ્રાય કરાવો. ભાવે નહીં પણ એવું કે જમાઈને ખવડાવવું પડે. હા અત્યારે તો આવું બધું અમે જવા દઈ આમાં રોટલા ને માખણ મકા. હા પોઈન્ટ જોઈએ સબર થોડુંક.